અરે તને ખબર ના પડે ના બેટી તું જા હો હું જોઉં હો આમાં જેવા કાંડ તું ના કરી ગઈ હો તું જા હીરા બેટી હું કાંઈ કઈ ના હોય હો તું જા આ તો જાઉં કાંડ કરવા એક કાંડ કરતો બસ આપણા ગામનો દારૂ વધી જાય તો શું કરવાનું કંટાળો આવે તો ચોરીઓ નહીં થતી કેમ તારે ગમો ચોરીઓ કરાવી ભાઈ એમ નહીં કહેતો તો ગમો ચોરીઓ નહીં થતી એટલે લાગે આપણું ગમ સુધરી ગયું છે હા એ તો બરોબર શું કેવું વાત સાચી કે પણ વાત સાચી એટલે પપ્પુ આ બંકો બેઠો ને એટલે ઘણા કોઈ ડરવાની જરૂર નહીં આ બંકો ખેલાડી મને તારા ઉપર પૂરો વિશ્વાસ છે કે એને એમાં ભાઈ બેઠો ને ચંગુ તારથી મને કોઈ ટેન્શન નહીં એટલે આ બંકો ને એટલે હું ખેલાડી મોણો છે એટલે મને ડર જ નહીં તમે આ જે બંકાનું સાપ આગા ગમો હા તારી વાત સાચી તું બેઠો એટલે મને ડર જ નહીં લાગતી તો પછી યાર યાર પડાલા યાર તો ફૂલ ગઈ ભૂલી ગયા તમે ભોપતા શું કરો ભાઈ ના मैं नहीं आऊंगा तू क्या करे बोल बोल सोना बाबू कौन आया था મારા હારા બધા બકરી દૂધ આવાથી તો દૂધ છે ને બંધ કરી દા ભાવ મારા હારા બધા દૂધ થી જોઈ અને પેલો ચંગુ એ મને એક એક્ટિવાનો ઓટો નહીં મારવા આવતો અને દૂધ માગવા આવે એટલે ફાટી દીંગી લે ભાઈ બબલી લઈ જા દૂધ આવું ના ચાલે યાર અને એમાં બાપા પેલો શેઠે એક રિસ્કાના મારા બૈરાને લઈને જવું હોય તો એક ઓટો ના હાલે તો મારા બૈરાને લઈને તો મેળવા જવું હોય હા તો ઓટો ના હાલે તો આવાથી ને ખાલી પેલો લાલજી તો બરાબર છે લાલજી તો આપણો જીગર જા ને એને તો ગમે તેને તો કોઈ ગમે ત્યારે દુઃખમાં આગળ ને સુખમાં આગળ જ છે એ તો એને તો કોઈ વધો નહીં પણ પેલા બેવો કશું ના આલું દૂધ બૂધ પીવો પર વાત તો જોવું હવે તો તાપી જ પીવો હવે તો પેલા કોઈને નહીં આલો ભાવ એ ઘણા ચીજ હોય ભાવ હેડો લે આપણે જે શોમાં બોલ્યો એ ભગવાન બરોબર બોલ્યો હેડો બોલ ના શું ના मैं नहीं आऊँ कौन सा मेरे को काम है माटी में आई जी हाँ आई जाएगी तो આપણે હેડો આપણે કાંડ કરવા હા આપ તો રેડી બધા હા રેડી આપણા ગામમાં ચોરી કરવાની બરાબર તો એક્ટિવા થઈ ગઈ એક્ટિવા આપણા ગામમાં થી ચોરી લેવી ઉપાડી લે ચંગો બંગો બધાય ને હોશિયારી કરે ચોરી દેવી હતો બરાબર આપણે તો રેડી છો ઓધો ને રેડી છો હેડો આપણે હેડો ચોરવા એટલે દુનિયા હું એકલો હોત તો ચીવું હોત એટલે પેલા ચંગુની એક્ટિવા હું ચલાવું પછી પેલા શેધાની રિક્ષા હું ચલાવું અને પેલા બબલીની બકરીનું દૂધ એકલું હું પીવું કે બધો કરતી હું એકલો હોત આ દુનિયામાં તો ચીવું હોત ભગવાન એટલે મજા આવત એટલે ભગવાન કરી આ દુનિયામાં મને એકલા નાખીને મજા આવે ચંગુની એક્ટિવા એક ફેરા તો ચલાવવી પડશે એક ફેરા ચોરી એક દાડી એટલો મજબૂત ઓટો મારી દેવો ને ચલાવી જ દેવી અને પેલા મારા વાઘ બબલીની બકરીઓનો તો દૂધ હું દરરોજ પીવું અટકી દેવો બબલીને દૂધ પીને એટલે એની એક દાડા બકરીઓ ચારવી પડશે અને પેલા મારા શેદાની રિક્ષા વાત છોડી મારો ગમે તે જેવી નોખી દો ને ગારામાં તો હેડી જાય તો વાત છોડી મારો પોક જ ના રિક્ષા તોય
હવે બચ્ચો બધો થઈ ગયો પેલો તો એક પણ દૂધ હાલવાનું નહીં આજ ગમે તેમ આજ ફોજે ગોતી દાદા હવે મારા જીગરજાન લાલજી મળી આવું અલા એ ભારો લે તમારી વાત કરતા હતા તમારી વાત કરે તમારા બકરીનું દૂધ અમે લઈ જાઓ ને તે મિનાડો પી જો યાર બારી ખુલ્લી રાખો ને એટલે દૂધ તો ઘણું પાવું તમને કેટલું પાવું શું કીધું બબી કીધું એ તો ખાલી આ તો વાતો કરતો તો કીધું કે થોડો પર્સનલી વાત હેડો તાની મંદિરમાં હેડો તાની આપણે તો લાલજી નીરજી જીગરજાન ભાઈબંધ ના ગણી જી હેડો કોઈ દેખા ના શું માં કોઈ દેખાતું નહીં આપણે જોઈએ કરા જતા રહીએ બરાબર ટાયર થોડી થોડી વાગા હું ઊંઘવાની એક્શન કરું પેલો મને ઉઠાડા કે નહીં ઉઠાડતો હું દેખું અલ્યા મારો વાઘ ઉડ્યો લે જગાડવો પડશે લે બોલે વાઘ હા ભાઈ ઓ લાલજી કેવું ચાલે તમારે તો અલ્યા અમાર તો મસ્ત ચાલે તમે યાર અઠવાડિયાથી અમને મળતા નહીં જો આ તો આપણા દોસ્તારોમાં ગણતા હોય ને યાર આપણે તો બેહવાનું હોય ને કીધું કોઈ ના આ તો ગળો મળીને ચીવું કે યાર હું માગું હા ચંગુ બેહો 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 કેવું ચાલે ચંગુ તમાર અમારે તો બસ શાંતિ આ તમારે જેવું નહીં ચાલતું અમારે અમન તો બોલાય ના એ યાર હું તમને બાળક ના તો તમે તો બાળક ના હા એ તો તમે બબલીન જોયો એટલે એ યાર અમન તો જોયા જ નહીં વળી અઠવાડિયામાં જીગાજાન ના ભાડો એટલે પછી તમે યાર તો દેખો ના 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 અમે તો ના અમે તમારા દોસ્તા નહીં યાર તમે ભૂલી ગયો હું પેલા ચંગુ ને એક્ટિવા લઈને આવતા નહીં ભૂલી ગયા અને જે યાદ રાખજો યાર આવું ના ચાલે ચંગુ તમે એક્ટિવા નંબર 2 નો ઓટો તો આપો યાર એક્ટિવા તો યાર નવી છે એટલે તમને આલું ના યાર આ તો આપણે નવી એક્ટિવા નથી આપણે નહીં આપતા કોઈ ખબર નહીં પડતી યાર પણ સારું તમે અમન નવા દોસ્તાર ને સમજતા યાર સમજો ને તમે તો નવા યાર અમે અમન ના સમજો ના અમે એક્ટિવા જેમ નિહાલતા ખબર યાર તમને ના જુઓ આ બબલી છે ને એ તમને દૂધ બૂધ બધું આલે અને તને યાર વધારે ગણાય અમાર બેન યાર કોઈ નહીં ગણતો એમ હા બબી તમે મને દૂધ નહીં આપતા 2 દારૂથી નહીં ચાલતા તા કે નહીં હાલતા યાર એટલા ના તમે ના એ દિલદાર એમ તો એક્ટિવા ત્યાં હા તમે પેચિંગ કરીને નવા જ રાખો અમે હો કોઈ જૂના નહીં કરીને આવ્યા તમે નવા જ રાખો આ તો અમારે એક્ટિવા અમે પેકિંગ કરીને નવી જ રાખી હેડો ને હવે આપણે સારું હેડો મારે હવે અરે બકરો ને ચારવાનો ટાઈમ થઈ ગયો તું ભૂલાવો બકરો ચારા યાર દોસ્તાર ચારવા જઈએ કે બકરો બધો આ બબલી ને રહ્યા ને હા એ બબલી લાલજી મે માં સાચો આરતી આ દૂચમ બંગરી ખબર હે આપણે ઓટો ના મળે ને એટલે ઓટો ના લે ને એટલે વાળી હવે આપણે નવી એક્ટિવા ચોક એને આવડતી નહીં બેમાંથી એક અને ચોક લઈને પડી તો હારું આપણે નવો એક્ટિવા ના ભાગ તો હવે આપણે તો ખર્ચો ના આવે ઘેરજી ચાવી લાવ જરા તારી એક્ટિવા જોજી લે અલે અલા બાપુ આપની એક્ટિવા કોણ જોઈ યાર નાવ પ્લીઝ એક્ટિવા છોડી ગયું રાત તો બાવ કુદવા જોઈએ
આપણે વાંચી નીકળી જો બરાબર હા બકરું જ ગભા કરી નીકળ્યો તો આપણે બકરો તો એકલો ગભા કરી તો ખાવાનું ખબર આપણે પેલા આવે પાડે આપણે પેલી એક્ટિવા પૂછી ને હા યો યો બધું ભેગું કરીને બસ ન્યાણા કરો દે હું આવું હાલ કર્યું એ પત્યા હાથ થાય પત્યા હાથ બરાબર ચલી ગયો હું આવી ગયો એવું લાગે ગાય લેજો બરાબર બકરું લેવાનું છે ગાય તો ઉપાડી દેવા આપણે ગમે તે તમે જાણો શું આવડા કોઈ બકરું જોઈ લાગો Rumah malik tadi, gua apa yang wajib? અલે અમાર તો નવું નો એક્ટિવા ચોરાઈ બોલ ક્યાં લઈ જશે હવે તો અલે શીખા નવું નો એક્ટિવા લઈ બોલ અલે તારી હવે તો ગોમો કોણ ચોરી હા બબલી આવો બબલી અલે હવે એક્ટિવા ચોરોડી ગો હા બબલી તમે ઉદાસ છે લે તું યાર મારા બકરું ચોરાઈ ગયું લે ચિયા ચોરી હાલત થાપાવ એને ભમાવું તું એને ભમાવ બધું હેડે ચિયા ચોરી છે આપણે પડી લા ભોપા બકરું તો 5000 તો પાક્કા જ મસી છે આપણે બે બધા પૈસા બાકી લે હા બાકી કરો બાબા હા ભાઈ આ તો આપણે ખોટ ચોરી રહી ના હા મજા આવી બાકી બધા બોલ લે પડતો મત લે આપણે જરા કમોણા હા ચલા કમોણા આ તો ઘણા 30 જણ બકરું આ ગાડું આવશે વેચી મારું ભંગાર મળે આ 1000 રૂપિયા બોકડ્યું ગણ પાલટી થઈ જાય આપણે આ તો પાલટી અને આ તો ભૂલ દારૂ પીધા વળતી માં 35000 માં ચમ કે હાલે કેમ લે 45000 માં આલવાની છે અરે પોપા અલે યાર પડતો મત લે આ બકરું આવશે 1500 રૂપિયા બરાબર બકરું હારું નહીં લે અને જો રાતના બે વાગે એટલે આપણે પેલો જણ કાળિયો શું નામ શેધો કાળો શેધો ને આનો રિસ્કા લઈ લઉં એનું રિક્ષા તો હું ગભા કરી ખાઈ દઉં ખબર નહીં તું મારી એની રિક્ષા લઈ લો બધું કબાડા ભેગું ભરાઈ દો જો 35,000 ના તો પૈસા આમાં અન્ય ના કરવાના ભાગવા પડવાના તો પૈસા કા બરાબર બોલ ભોપાલ પૈસા કા જો 30,000 રૂપિયા આવશે એક લેવાના બરાબર તે 35,000 રૂપિયા આવશે રિક્ષા અને મને તો વેચી મારે તો આપણે પૈસા વાળા થઈ ગયા પછી આ ચલા થયા ગણજા તો ગાય લાગે 65 થયા હા 65 રૂપિયા આપણે અડધા ભાગ કરી નાખ્યો હા તો હું ભૂલ ગયો હવે બધો વેચે મારા હવા એ પોપટા ઓ માયલે રોમલા પેલું તો સો દારૂડિયું આ પેલું અભણ આપણે બે એના કદી પૈસા પડાવી લે આપણે પૈસા વાળા થઈ ગયા બેવડો પેલો અભણ આપણે પૈસા લઈ ખબર ના પડે શું કેમ रहा नहीं जाता तड़प ही ऐसी है ना બોતા હા ભાઈ શું વાત કરી રહ્યા અલ્યા તો આપણે મજાક કરતા મારા જો તને 15,000 મળશે તને 15,000 મળશે તને 15,000
આ તો વધારે કબાડું નહીં કરાવી આ તો આ શું પત્તર રગડી ગયા નક્કી કરો સમાધાન હું નહીં કરતો હું તો ખાલી ગોઠિયા જ ખવડાવું લે આ બકરી ને એક્ટિવા પાછી લાવવાની એટલે આ ઘેર બેન નક્કી કરો આપણે કોક તો કરવું જ પડે એનો લાગી આવો આપણે કોક તો કરવું પડે આપણી એક્ટિવા ને ચોરાણું હોય 1 લાખનું યાર એક્ટિવા હતું અમારું તો યાર અરે તાણી યાર અમાર 5000 નું બકરું હતું યાર તમે યાર જો ભાઈ અમાર એક્ટિવા 1 લાખની અને ઓમ 5000 નું બકરું હતું આ તો હવે મોટી વસ્તુ તો અમે કહેવાય હવે આપણે એ ચોરીથી કોઈક બીજાની એ ચોરી થાય તો યાર એ સાચી આપણે કોક તો કરવું પડશે એના માટે હવે આ ચોરોમ પકડવા પડશે કોઈ કરવું પડશે આપણે એટલે તો હવાર આપણે એમ કરીએ પોલીસ સ્ટેશન જઈએ એટલે પોલીસ સ્ટેશન પર જવાતું છે વળણ છે પેલો બકરો ચોરો ઊભી તલવારે ગોમો કાપી નાખું જો પોલીસ સ્ટેશન જવું છે એટલે પોલીસ સ્ટેશન ના જવાયેલા ગોધરા વચ્ચે પકડો ને તો ઊભી જાય આ મારો ગોધરા વચ્ચે પકડી ગોધી મારો બરોબર એટલે બીજી દારની ચોરી ના કરંગ કાળું મોઢું કઈ ગધેડા પર બેહારી લઈ જઈએ હા અને ચપ્પલનો હાર પહેરાવો પણ ના મને એવું નહીં લાગતું કે આ એક જણો હોય આખી ટોળકી જ હોય આખી ભેગા જ લાગે છે. ભેગા જ હોય આ એક તો જણો ના કરી કે એટલું બધું ભાઈ આ તો ભમાવા તો સીધા તો ગમે તે થાય તો ભમાઈ જ દેવાય જે ગમે તે હોય હારા હાથમાં એટલે મજબૂત ના ભમાવા છે અને આપણા ગામમાં આ પહેલી વાર થયું છે એટલે આનો કોઈક નિર્ણય લાવવો જ પડશે